નમસ્કાર. ક્યારે એવું લાગ્યું છે કે કોઈક અદૃશ્ય દોરી આપણને ખેંચી રહી છે, સાચા રસ્તા પરથી ભટકાવી રહી છે? આ એ જ શક્તિ છે જેને આપણે કહીએ છીએ મોહ, એટલે કે ભ્રમ. તો આજે આપણે જાણીશું મોહિની એકાદશી વિશે, એ ખાસ દિવસ જે આપણને આ ભ્રમના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળીને આત્મશુદ્ધિનો માર્ગ બતાવે છે. ચાલો એક ક્ષણ માટે વિચારીએ. આપણા સૌની અંદર ક્રોધ, લોભ, ખરાબ ટેવો, આળસ આવા કેટલાય રાક્ષસો છુપાઈને બેઠા હોય છે, જે આપણને આગળ વધતા રોકે છે. મોહિની એકાદશી બસ એ જ કળા શીખવે છે કે આ અંદરના દુશ્મનો પર તાકાતથી નહીં પણ ચતુરાઈથી કેવી રીતે જીત મેળવવી. તો આપણી આજની સફરમાં આપણે સૌથી પહેલાં તો મોહિની એકાદશીના મૂળને સમજીશું. શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે આ મોહિની એકાદશી છે શું અને એનું નામ આટલું આકર્ષક કેમ છે. તો જુઓ, વૈશાખ મહિનાનો શુક્લ પક્ષ, એટલે કે જ્યારે ચંદ્રમા પૂર્ણ થવા તરફ જતો હોય એ સમયની 11મી તિથિએ મોહિની એકાદશી આવે છે. આ દિવસ ખાસ એટલા માટે છે કારણ કે એ ભગવાન વિષ્ણુના એકમાત્ર અત્યંત સુંદર અને મોહક સ્ત્રી સ્વરૂપ મોહિનીને સમર્પિત છે. આ વ્રતનો મુખ્ય હેતુ મનને એકદમ શુદ્ધ કરવાનો, નકામા વિચારો અને આસક્તિઓમાંથી છુટકારો મેળવવાનો, જાણે કે એક સ્પિરિચ્યુઅલ રીસેટ બટન દબાવવાનો છે. દરેક પર્વ અને વ્રતની પાછળ એક બહુ જ દમદાર કથા છુપાયેલી હોય છે. મોહિની એકાદશીની કથા તો આપણને સીધા દેવો અને અસુરોના એ મહાન સંઘર્ષમાં લઈ જાય છે, જ્યાં દાવ પર ખુદ અમરત્વ લાગેલું હતું. જરા એ દ્રશ્યની કલ્પના કરો. એક બાજુ દેવતાઓ, બીજી બાજુ દાનવો, અને અમર થવાના અમૃત માટે આખા ક્ષીરસાગરને વલોવી રહ્યા છે. હજારો વર્ષોની મહેનત પછી જેવો અમૃતનો કળશ બહાર આવ્યો કે તરત જ અસુરો એને લઈને ભાગી છૂટ્યા. હવે વિચારો, જો આ અમૃત ખોટા હાથમાં ચાલુ જાત તો આખી સૃષ્ટિનું સંતુલન જ બગડી જાત. બસ એ જ સમયે ધર્મની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ એક દૈવી માયા રચી. ભગવાને મોહિનીનું રૂપ લીધું, એક એવું અદ્ભુત સ્વરૂપ કે જેની સુંદરતાની કોઈ કલ્પના પણ ન કરી શકે. અસુરો તો મોહિનીના રૂપમાં એવા ખોવાઈ ગયા, એવા મોહિત થઈ ગયા કે હાથમાં રહેલા અમૃત કળશને જ ભૂલી ગયા, અને બસ મોહિનીએ પોતાની દિવ્ય ચતુરાઈનો ઉપયોગ કરીને બધું જ અમૃત દેવતાઓને પીવડાવી દીધું, અને અધર્મ પર ધર્મનો વિજય થયો. આ કથા બતાવે છે કે સાચી શક્તિ અને બુદ્ધિ ભ્રમ પર કેવી રીતે જીત મેળવી શકે છે. તો આ કથાનું સાર શું નીકળ્યો? જેવી રીતે મોહિનીએ બહારના અસુરોને મોહિત કરીને હરાવ્યા, બસ એ જ રીતે આ વ્રત આપણને આપણા અંદરના અસુરો, આપણો ગુસ્સો, આપણો લોભ, આપણી ઈર્ષા પર કાબૂ મેળવવાની શક્તિ આપે છે. એ આપણને શીખવે છે કે દરેક લડાઈ માત્ર બળથી જ નથી જીતાતી. અમુક લડાઈઓ બુદ્ધિ, સંયમ અને ચતુરાઈથી જીતવી પડે છે. સારું, હવે આગળ વધીએ અને જોઈએ કે આ વ્રત કોઈ એક વ્યક્તિના જીવનમાં કેવું જબરદસ્ત પરિવર્તન લાવી શકે છે. કારણ કે આ ખાલી દેવદાનવોની વાર્તા નથી, પણ એક સામાન્ય પાપમાં ડૂબેલા માણસના ઉદ્ધારની પણ ગાથા છે. ભદ્રાવતી નગરીમાં એક ધનવાન વેપારીનો દીકરો હતો, દૃષ્ટબુદ્ધિ. પણ નામ પ્રમાણે જ એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. ખરાબ સોબત, જુગાર, દારૂ આ બધામાં એણે બધું બરબાદ કરી નાખ્યું. એટલી હદે કે એના સગા બાપે જ એને ઘરમાંથી કાઢી મૂક્યો. તે જંગલોમાં ભટકીને ચોરી અને પાપના ઊંડા ખાડામાં ઉતરતો જ ગયો. પણ કહેવાય છે ને કે ભગવાન કોઈક રસ્તો કાઢે છે. એક દિવસ ભૂખ અને તરસથી પીડાતો એક કૌંડિન્ય ઋષિના આશ્રમે પહોંચ્યો. ઋષિએ એના પશ્ચાતાપને જોઈને માત્ર એક જ રસ્તો બતાવ્યો: મોહિની એકાદશીનું વ્રત. દૃષ્ટબુદ્ધિએ પૂરેપૂરી શ્રદ્ધાથી વ્રત કર્યું અને ખરેખર ચમત્કાર થયો. એના જન્મોજન્મના પાપ ધોવાઈ ગયા અને સીધો વૈકુંઠ પામ્યો. આ વાર્તા એ વાતનો પુરાવો છે કે વ્યક્તિ ગમે તેટલો નીચે કેમ ન પડ્યો હોય, સાચા હૃદયથી કરેલો એક પ્રયાસ એને બહાર કાઢી શકે છે. તો આ બધી વાર્તાઓ સાંભળ્યા પછી મનમાં સવાલ થાય કે આટલું શક્તિશાળી વ્રત કરવું કેવી રીતે? તો ચાલો હવે તેની એકદમ સરળ અને વ્યવહારુ વિધિ સમજી લઈએ. આ વિધિ ખરેખર ખૂબ જ સરળ છે. સવારે વહેલા ઉઠીને પાણીમાં થોડા તલ અને કુશ, એક પ્રકારનું પવિત્ર ઘાસ, નાખીને સ્નાન કરવાનું. એનાથી તન અને મન બંને શુદ્ધ થાય છે. પછી એકદમ શુદ્ધ હૃદયથી વ્રત કરવાનો સંકલ્પ લેવાનો. ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટા સામે ઘીનો દીવો પ્રગટાવી એમને પીળા ફૂલ, ફળ અને ખાસ કરીને તુલસીપત્ર અર્પણ કરવાના, કારણ કે તુલસી વગર વિષ્ણુજીની પૂજા અધૂરી ગણાય છે. અને મનને શાંત અને કેન્દ્રિત રાખવા માટે આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહેવાનો. ઉપવાસના નિયમો પણ એકદમ સ્પષ્ટ છે.
આ દિવસે કોઈપણ પ્રકારનું અનાજ જેમ કે ઘઉં, ચોખા કે કોઈપણ દાળ કઠોળ નથી ખાવાના. ડુંગળી અને લસણ જેવા તામસિક ખોરાકથી પણ દૂર રહેવાનું છે. એના બદલે ફળ, દૂધ અને તેની બનાવટો અને બટાકા શક્કરિયા જેવા કંદમૂળ લઈ શકાય છે. આનો મુખ્ય હેતુ શરીરને હલકું અને મનને સાત્વિક રાખવાનું છે, જેથી ધ્યાન અને ભક્તિ સારી રીતે થઈ શકે. વિધિ જાણી લીધી, કથાઓ પણ સાંભળી, પણ આ બધાની પાછળનો ઊંડો અર્થ શું છે? આપણા જીવન માટે આમાંથી શું બોધ લેવાનો છે? ચાલો હવે એ સમજીએ. જુઓ, આ વ્રતનું સાચું મહત્વ મોહમાંથી મુક્તિ મેળવવાનું છે. આ ભૌતિક જગત, એના સુખો, સંબંધો, પૈસા, આ બધાનો મોહ આપણને આપણા સાચા સ્વરૂપથી, આપણી આત્માથી દૂર લઈ જાય છે. આ એકાદશીનું વ્રત બસ એ જ ભ્રમના પડદાને હટાવવાનું કામ કરે છે. એ આત્માને શુદ્ધ કરે છે, જેનાથી આપણા જૂના નકારાત્મક કર્મોનો નાશ થાય છે અને મોક્ષનો માર્ગ ખુલે છે. અને આ વ્રતનું મહત્વ કેટલું જબરજસ્ત છે એની ખાતરી તો ખુદ ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આપી હતી. એમણે કહ્યું હતું, હે યુધિષ્ઠિર, મોહિની એકાદશીનું પાલન કરવાથી જે પુણ્ય મળે છે તે મોટા મોટા દાન, યજ્ઞ કે તીર્થયાત્રાઓ કરવા કરતાં પણ અનેક ગણું શ્રેષ્ઠ છે. આનાથી મોટી ગેરંટી શું હોઈ શકે? તો આ બધામાંથી શીખવા જેવી સૌથી મોટી વાત કઈ? એ જ કે દૃષ્ટબુદ્ધિના જીવનમાં બદલાવ ત્યારે જ આવ્યો જ્યારે એણે પોતાની ભૂલો સ્વીકારી અને મદદ માંગી. આપણા જીવનમાં પણ એવું જ છે. જ્યાં સુધી આપણે આપણી ખામીઓ કે ખરાબ ટેવોને સ્વીકારીશું નહીં, ત્યાં સુધી સુધારાનો કોઈ રસ્તો જ નહીં ખુલે. સ્વીકૃતિ એ જ પરિવર્તનનો પહેલો અને સૌથી મહત્વનો પાયો છે. અને અંતે મોહિની એકાદશીનો સંદેશ એકદમ સ્પષ્ટ અને સરળ છે. જો શ્રદ્ધા અને સંકલ્પ મજબૂત હોય તો માત્ર એક દિવસનો નાનકડો પ્રયાસ પણ આખા જીવનની દિશા બદલી નાખવાની તાકાત રાખે છે. આ દિવસ આપણને સૌને યાદ અપાવે છે કે આપણો ભૂતકાળ ભલે ગમે તેવો રહ્યો હોય, પણ એક નવી, શુદ્ધ અને સકારાત્મક શરૂઆત હંમેશા, ગમે ત્યારે શક્ય છે.